food pipe or esophagus. The second part of digestive tract is where the swallowed food passes into the food pipe or esophagus. ફૂડ પાઇપમાંથી ખોરાકનો કોળિયો જે છે એ ગળી જઈએ આપણે, જેવું ગળામાં જાય એટલે આ રીતે ઇસોફેગસ દ્વારા સ્ટમકની અંદર જતું હોય છે. ઇટ પાસીસ થ્રુ ઇસોફેગસ એન્ડ ગોઝ ઇન્ટુ સ્ટમક. તો સ્ટમકની અંદર ક્યાંક જાય છે. સ્ટમકમાં શું થાય છે એના પહેલાં જે ફૂડ છે એ પુશ્ડ બાય વોલ્સ ઓફ ફૂડ પાઇપ, એટલે કે જે ઇસોફેગસ છે, અન્નનળી છે, એની અંદરની દિવાલની મૂવમેન્ટથી આ ખોરાકનો કોળિયો છે, જે ફૂડ પાર્ટિકલ્સ, એ નીચેની તરફ ધકેલાશે. પુસ્ડ ડાઉન બાય મૂવમેન્ટ ઓફ ધ વોલ ઓફ ધ ફૂડ પાઇપ. ત્યારબાદ શું થાય છે? એન્ડ પુશિસ ધ ફૂડ ડાઉનવર્ડ. હજી આગળ ને આગળ આ ખોરાક ધકેલાતો જતો હોય છે. તો હિયર સિમ્પલ ફૂડ પાઇપ ઓર ઇસોફેગસ. થર્ડ વન ઇઝ સ્ટમક. સ્ટમકની અંદર શું છે? સ્ટમક ઇઝ ધ લાર્જ વાઇડેસ્ટ પાર્ટ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક. એવું કહેવાય છે કે જે શેપની, ઇંગ્લિશમાં જે લખીએ એ શેપનું બેગ જેવું સ્ટ્રક્ચર છે. ઇન સ્ટમક 3 મેઇન things are present, that is mucus, hydrochloric acid and digestive juice. આ ત્રણ વસ્તુ સ્ટમકની અંદર સિક્રેટ થતી હોય છે. ઇન મ્યુકસ, વોટ એક્ઝેક્ટલી મ્યુકસ? મ્યુકસ એટલે ચીકણો શ્લેષ્મ જેવો પદાર્થ જે લોશન જેવું કામ કરે. લોશન મીન્સ કે જે હાર્ડ સ્કિન હોય તો એની ઉપર આપણે લોશન લગાવીએ તો એ સ્કિનને થોડી સોફ્ટ બનાવે. તો એ જ પ્રમાણે મ્યુકસ જે છે એ સ્ટમકની ઇનર વોલ જે છે એનું પ્રોટેક્શન કરવા માટે મોસ્ટલી યુઝ થતું હોય છે. મ્યુકસ ઇઝ નેચરલી સિક્રેટેડ ઇનસાઇડ ધ સ્ટમક. મ્યુકસ પ્રોટેક્ટ્સ ધ લાઇનિંગ ઓફ ધ સ્ટમક, એનું પ્રોટેક્શન કરે છે. એસિડ કિલ્સ મેની બેક્ટેરિયા દેટ એન્ટર અલોંગ વિથ ધ ફૂડ. એસિડ જે છે એ ફૂડની અંદર આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા બેક્ટેરિયા એન્ટર થતા હોય તો એને મારવાનું કામ કરશે. એન્ડ મેક ધ મીડિયમ ઇન ધ સ્ટમક એસિડિક. સ્ટમકનું મીડિયમ જે છે, માધ્યમ, એને એસિડિક બનાવશે. અને થર્ડ, હાઇડ્રોક્લોરિક એસિડનું ત્રીજું કામ શું છે? ઇટ હેલ્પ્સ ધ ડાયજેસ્ટિવ જ્યુસીસ ટુ એક્ટ. ડાયજેસ્ટિવ જ્યુસ જે છે એને એક્ટિવેટ કરવાનું છે. એની જગ્યાએ તમે એવું પણ લખી શકો કે એસિડ activates the digestive juice present in the stomach. The digestive juice, third digestive juice નું ફંક્શન શું છે? તો digestive juice breaks down the protein into simple substances. પ્રોટીન જે આપણે ખાવામાં લઈએ એને બ્રેકડાઉન કરવાનું કામ કરતું હોય છે. Fourth one is small intestine. Small intestine is highly coiled and 7.5 meters long. એક સાડી કરતાં પણ લાંબુ આંતરડું આપણા બોડીની અંદર સ્ટમકની નીચે ગૂંચળાની જેમ, કોઇલ મીન્સ ગૂંચળું, ગૂંચળાની જેમ ગોઠવાયેલું હોય છે. ઓકે, તો આટલું મોટું આંતરડું એ ક્યાંક બહુ જ નાની જગ્યામાં સમાઈ જાય છે. 7.5 meters long. ઇટ રિસીવ સિક્રિશન ફ્રોમ લીવર એન્ડ પેનક્રિયાસ. લીવર અને પેનક્રિયાસ કે જે આંતરડાની લગોલગ ઉપર અને નીચે ગોઠવાયેલા હોય છે એમાંથી પણ અમુક કેમિકલ્સ, એન્ઝાઇમ્સ રિલીઝ થતા હોય છે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ખોરાકને સંપૂર્ણ કમ્પ્લીટલી ડાયજેસ્ટ કરવામાં હેલ્પ કરતા હોય છે. સો લીવર, ફર્સ્ટ વાત કરીએ આપણે લીવરની એઝ અ સેપરેટ ટોપિક. ઇટ ઇઝ લીવર ઇઝ રેડિશ બ્રાઉન ગ્લેન્ડ સિચ્યુએટેડ ઇન ધ અપર પાર્ટ ઓફ ધ એબ્ડોમેન. લીવર જે છે એ ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર પેટ, એબ્ડોમેન જે છે એની ઉપરની બાજુએ રેડિશ બ્રાઉન કલરની એક ગ્રંથિ તરીકે આવેલું હોય છે. ઇટ ઇઝ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઓફ ધ બોડી. હ્યુમન બોડીમાં સૌથી મોટી ગ્રંથિ જો હોય કોઈ તો ઇટ ઇઝ લીવર, એટલે કે યકૃત. ઇટ સિક્રેટ્સ બાઇલ જ્યુસ. બાઇલ મીન્સ પિત્ત, બાઇલ જ્યુસ મીન્સ પિત્ત રસ. પિત્તરસનો સ્ત્રાવ કરે છે. આ પિત્તરસ એવરી ટાઈમ નેસેસરી નથી હોતો કે બોડીની અંદર સિક્રેટ થયા જ કરે. જ્યારે ખોરાક સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એન્ટર થાય એટ ધેટ ટાઈમ ધીસ જ્યુસ સિક્રેટ્સ, જ્યારે આની જરૂર ન હોય ત્યારે એ સ્ટોર થતો હોય છે ગોલ બ્લેડર, એટલે કે પિત્તાશયની અંદર. સો ઇટ સિક્રેટ્સ ફ્રોમ લીવર એન્ડ સ્ટોર્ડ ઇન્ટુ ગોલ બ્લેડર, એટલે કે પિત્તાશયમાં. નાવ એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધીસ બાઇલ જ્યુસ? બાઇલ જ્યુસ એ મોટા ભાગે ફેટ, એટલે કે ચરબીનું પાચન કરે છે. તો ફેટનું પાચન કરવા માટે ગોલ બ્લેડરમાંથી નીકળતું આ બાઇલ, એટલે કે પિત્ત રસ કામ કરતું હોય છે. Pancreas. Pancreas is also one of the gland situated below the
abdomen or we can say below the stomach. The pancreatic juice, પેન્ક્રિયાસમાંથી પેન્ક્રિયાટિક જ્યુસ એટલે કે સ્વાદુ રસનું સિક્રેશન થતું હોય છે. મોસ્ટલી એ કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન આ ત્રણનું પાચન કરે છે. ધીસ થ્રી આર digested by this pancreatic juice. નાવ વોટ એક્ઝેક્ટલી ઇન ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાના આંતરડાની અંદર આ બધો જ ખોરાક જે છે એ કમ્પ્લીટલી ડાયજેસ્ટ થઈને શું બનશે? તો કાર્બોહાઈડ્રેટ જે છે એ બ્રેકડાઉન થઈને સિમ્પલ સુગર સચ એઝ ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝ અથવા તો સુગરની અંદર કન્વર્ટ થશે. ફેટ આર ડાયરેક્ટલી કન્વર્ટેડ ઇન્ટુ ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ, ફેટી એસિડ અને ગ્લિસરોલ બે ઘટકો છૂટા પડશે. એન્ડ પ્રોટીન એટલે કે ખોરાકમાં જે કંઈ પણ પ્રોટીન તત્વો રહેલું છે દેટ ઇઝ બ્રેકડાઉન ઇન્ટુ એમિનો એસિડ. છેલ્લામાં છેલ્લો જે સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ધીસ કમ્પોનન્ટ્સ આર ગ્લુકોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ એન્ડ એમિનો એસિડ. આ જેટલું પણ બને છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર, તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી નાઉ ઇટ વિલ રેડી ટુ ગો ડાયરેક્ટલી ઇન્ટુ બ્લડ. હવે આ બ્લડમાં જવા માટે તૈયાર છે. સો નેક્સ્ટ ઇઝ એબ્ઝોર્પ્શન ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. અલગથી એક ટોપિક છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની ઇન્ટ્રોડક્શન બાદ આવે છે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એબ્ઝોર્પ્શન કેવી રીતે થશે. એબ્ઝોર્પ્શન મીન્સ શોષણ. જે કંઈ પણ પચી ગયું છે એનું ક્યાંક ને ક્યાંક શોષણ થશે. એ શોષણ થવા માટે એબ્ઝોર્પ્શન જરૂરી છે. નાવ હિયર વિલી દેટ ઇઝ એક ફિંગર જેવા, નાની નાની આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદરની દિવાલમાં. ધ ઇનર વોલ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન હેઝ સો મેની ઓર વી કેન સે થાઉઝન્ડ, હજારોની સંખ્યામાં થાઉઝન્ડ્સ ઓફ ફિંગર લાઇક આઉટગ્રોથ્સ, ફિંગર જેવા રેશાઓ આવેલા હોય છે કે જેને વિલી કહેવામાં આવે છે. ધીસ વિલી આર સિંગલમાં આપણે કહીએ તો વિલસ અને એક કરતાં વધારે હજારો છે એટલે વિલી. વિલી શું કરે છે? ઇટ ઇન્ક્રીઝ ધ સરફેસ એરિયા ફોર એબ્ઝોર્પ્શન ઓફ ધ ડાયજેસ્ટેડ ફૂડ. પચી ગયેલા ખોરાકના શોષણ માટેની જે સરફેસ એરિયા એટલે કે સપાટીનું ક્ષેત્રફળ એ વધારશે. એટલે વધારેમાં વધારે સપાટી મળી રહે ને જેના લીધે એબ્ઝોર્પ્શન કમ્પ્લીટલી થઈ શકે અને લોહીમાં આ ખોરાક જઈ શકે. નાઉ ધ સરફેસ ઓફ ધ વિલી એબ્ઝોર્બ્સ ડાયજેસ્ટેડ ફૂડ મટીરિયલ. જે પચેલો ખોરાક છે એ બધો એબ્ઝોર્બ કરશે. ધ એબ્ઝોર્બ સબસ્ટન્સીસ આર ટ્રાન્સપોર્ટેડ વિયા બ્લડ વેસલ્સ ટુ ડિફરન્ટ ઓર્ગન્સ ઓફ ધ બોડી. આ જે પચેલો ખોરાક છે એ શોષાઈ ગયા બાદ બ્લડ દ્વારા બોડીના જુદા જુદા ઓર્ગન્સ સુધી જાય છે અને દે આર યુઝ ટુ બિલ્ડ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ. એ જુદા જુદા જટિલ પદાર્થો બનાવવા માટે યુઝ થાય છે. જેમ કે પ્રોટીન, જે રેગ્યુલર આપણા બોડી માટે જરૂરી છે, આપણા બોડીના ગ્રોથ માટે જરૂરી છે, એ પ્રોટીન બનાવવામાં હેલ્પ કરતા હોય છે. ધીસ ઇઝ કોલ્ડ એસિમિલેશન. તો નેક્સ્ટ ડેફિનેશન ઓફ ધીસ ચેપ્ટર ઇઝ એસિમિલેશન. ક્યાંક નાના આંતરડાની અંદર થતી પ્રોસેસ છે. વિલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે કે જે એસિમિલેશન તરીકે ઓળખાય છે. એસિમિલેશન મીન્સ વોટ? The absorbed food is goes into the blood and utilized by all the organs or body parts is called assimilation. Here, જ્યાં in the cells glucose breakdown with the help of oxygen into carbon dioxide and water. ગ્લુકોઝનું બ્રેકડાઉન થઈને કાર્બન ડાયોક્સાઇડ અને વોટર બને છે. એનર્જી રિલીઝ થાય છે. ફૂડ રિમેન્સ અનડાઇજેસ્ટેડ અનએબ્ઝોર્બ એન્ટર ઇન્ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. જે કંઈ પણ એબ્ઝોર્બ થઈ જાય છે એ બ્લડ સેલ્સ સુધી પહોંચી જાય છે. બટ વોટ અબાઉટ ધ રેસ્ટ પાર્ટ દેટ ઇઝ અનડાઇજેસ્ટેડ. હજી પણ ક્યાંક નાના આંતરડાની અંદર ન પચેલો ખોરાક રહી ગયો હોય તો એ હવે આગળ વધશે અને એના પછીનો પાર્ટ છે દેટ ઇઝ લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટા આંતરડાની અંદર જશે. આ મોટા આંતરડાની અંદર લાર્જ ઇન્ટેસ્ટાઇન. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક. લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇઝ 1.5 meter in length. Small intestine was 7.5 meter long and large intestine is 1.5 meter long. Functions of large intestine: absorbs water and some salts from the undigested food. જે અપાચિત ખોરાક છે, અનડાઇજેસ્ટેડ ફૂડ છે, એમાંથી વોટર અને અમુક મિનરલ્સ, સોલ્ટ્સ જે છે એ એબ્ઝોર્બ કરતું હોય છે. નાઉ ધીસ એબ્ઝોર્બ્ડ વધારાનું જે કચરું છે દેટ રિમેનિંગ વેસ્ટ પાસીસ ઇન્ટુ ધ રેક્ટમ, મળાશયમાં પાસ થશે એન્ડ રિમેઇન ધેર એઝ સેમી સોલિડ ફીસીસ. ફીસીસ મીન્સ મળ સ્વરૂપે. સેમી સોલિડ મીન્સ નહીં પૂરેપૂરું સોલિડ કે નહીં લિક્વિડ, એની વચ્ચેનો જે કન્સિસ્ટન્સી આપણે કહી શકીએ એ પ્રકારનું કંઈક કચરું આ રેક્ટમની અંદર સ્ટોર થાય છે. એન્ડ ધીસ ફિકલ મેટલ રિમૂવ થ્રુ ધ એનસ, મળદ્વાર દ્વારા સમયાંતરે ટાઈમ ટુ ટાઈમ શરીરની બહાર આપણે નિકાલ કરતા હોય છે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઇજેશન. મળ ત્યાગની ક્રિયા દેટ ઇઝ કોલ્ડ ઇજેશન. આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં
છેલ્લામાં છેલ્લો જે સ્ટેપ છે એ છે ઇજેશન, શરીરમાંથી કચરો બહાર કાઢવાની ક્રિયા. ઓકે, સો હિયર ઇટ ઇઝ ઓલ અબાઉટ ડાયજેશન. ડાયજેશન ઇન ગ્રાસ ઇટિંગ એનિમલ્સ. જે પ્રાણીઓ ઘાસ ખાતા હોય છે એમનું બોડી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ એ હ્યુમન બોડી કરતાં થોડુંક ડિફરન્ટ હોય છે. હાઉ ઇટ ઇઝ ડિફર ફ્રોમ ધ હ્યુમન? સો વી કેન સે કાઉ, બફેલો, ગોડ, ધીઝ આર ગ્રાસ ઇટિંગ એનિમલ્સ. એમની અંદર એકચ્યુઅલી દે ક્વિકલી સ્વોલો ધ ગ્રાસ, એક સાથે ઘાસને ગળી જતા હોય છે અને સ્ટોર ઇન અ પાર્ટ ઓફ ધ સ્ટમક કોલ્ડ રૂમેન. રૂમેનની અંદર સ્ટોર થાય છે આ ફૂડ. આ ફૂડ સ્ટોર થયા પછી આફ્ટર સમ ટાઈમ એ શું કરશે, થોડા સમય પછી આ ફૂડ જે છે એને પાછું મોંની અંદર લાવશે. ઇટ પાર્શિયલી ડાયજેસ્ટેડ ઇન ઇઝ કોલ્ડ કડ. એને કોળિયો કહેવામાં આવે છે. કડ મીન્સ કોળિયો. આ કોળિયો પાછો મોંમાં આવશે, બટ લેટર ધ કડ રિટર્ન્સ ટુ માઉથ ઇન સ્મોલ લમ્સ. નાના નાના એક ભાગરૂપે મોંમાં લાવી અને એને સતત ચાવ્યા કરશે. એન્ડ ધ એનિમલ ચ્યુ ઇટ. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ રૂમિનેશન. રૂમિનેશન મીન્સ જે કંઈ પણ ફૂડ ખવાઈ ગયું છે, ગળી ગયા છે, એને ફરીથી વારંવાર ચાવ્યા કરવું, પચાવ્યા કરવું. ધેટ ઇઝ કોલ્ડ રૂમિનેશન. એન્ડ ધીસ એનિમલ્સ આર કોલ્ડ રૂમિનન્ટ્સ. આવા પ્રાણીઓને રૂમિનન્ટ્સ કહેવામાં આવતું હોય છે. નાઉ નેક્સ્ટ, ગ્રાસ ઇઝ રીચ ઇન સેલ્યુલોઝ. વાય દે આર ડિફરન્ટલી ઇટિંગ. અલગ રીતે શા માટે ખાતા હોય છે? આપણી જેમ કેમ ચાવીને ઉતારતા નથી, પહેલાં ઉતારી દે છે ને પછી ચાવે છે? બિકોઝ ગ્રાસ ઇઝ રીચ ઇન સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એક ટાઈપનું સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટનું ફોર્મ છે જે માત્ર ઘાસની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. અ ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ ઇન રૂમિનન્ટ્સ લાઇક કેટલ, ડિયર, આવા પાલતુ પશુઓ જે છે એની અંદર મોટા ભાગે સેલ્યુલોઝ રહેલું છે. આ બેક્ટેરિયા જે છે એ ઇન રૂમનની અંદર બેક્ટેરિયા આવેલા છે. ધે હેલ્પ્સ ઇન ડાયજેશન ઓફ સેલ્યુલોઝ, કે જે સેલ્યુલોઝને પચાવવામાં મદદ કરતા હોય છે. મેની એનિમલ્સ ઇન્ક્લુડિંગ હ્યુમન કેન નોટ ડાયજેસ્ટ સેલ્યુલોઝ. ઘણા બધા માણસો અને પ્રાણીઓ, માણસ તો નથી જ પચાવી શકતો, એની સાથે ઘણા પ્રાણીઓ પણ એવા છે કે દે ડુ નોટ કેન નોટ ડાયજેસ્ટ સેલ્યુલોઝ. ડાયજેસ્ટ નથી કરી શકતા સેલ્યુલોઝને, એટલે તો આપણે ઘાસ ખાતા નથી. ઓકે, નાવ ધીઝ એનિમલ્સ હેવ સીકમ. સીકમ એક એ પ્રકારનું અંધ્યાંત્ર જેને કહેવાય, આંતરડાની વચ્ચે આવેલું છે, આંતરડા અને સ્ટમકની વચ્ચે, કે જે શું કરશે, એની અંદર આવા બેક્ટેરિયા રહેલા છે કે જે આ સેલ્યુલોઝને પચાવવામાં મદદ કરે છે. ધ સેલ્યુલોઝ ઓફ ધ ફૂડ ઇઝ ડાયજેસ્ટેડ હિયર બાય ધ એક્શન ઓફ સર્ટેન બેક્ટેરિયા વિચ આર નોટ પ્રેઝન્ટ ઇન હ્યુમન. હ્યુમનમાં હોતા નથી. તો આ એક ગીવ રીઝન તરીકે પૂછાઈ શકે કે વાય હ્યુમન કેન નોટ ઇટ ગ્રાસ ઓર વાય સેલ્યુલોઝ ઇઝ નોટ ડાયજેસ્ટેડ બાય human. So we don't have any kind of bacteria, this is digestive bacteria, they can digest cellulose, that's why we cannot eat grass. Okay, next is feeding and digestion in amoeba, the last topic of this chapter, but it is most IMP question, that is amoeba. Amoeba is unicellular, એક જ કોષનું બનેલું એવું જીવ છે. that is amoeba, microscopic single celled organism. એક જ કોષનું બનેલું માઇક્રોસ્કોપિક એટલે કે સૂક્ષ્મ જીવ છે જે ફાઉન્ડ ઇન પોન્ડ વોટર, તળાવ, નદી, ખાબોચિયા જે છે એના પાણીની અંદર મોસ્ટલી ગ્રો કરતા હોય છે. અમીબા હેઝ અ સેલ મેમ્બ્રેન. બહારની કોષની બહાર જે દિવાલ આવેલી હોય છે, એનિમલ છે ધેટ્સ વાય સેલ મેમ્બ્રેન હશે. અ રાઉન્ડેડ ડેન્સ ન્યુક્લિયસ, વચ્ચે કોષ કેન્દ્ર, દેટ ઇઝ ન્યુક્લિયસ હશે. મેની સ્મોલ બબલ લાઇક વેક્યુલ્સ, નાના નાના બબલ જેવા, વેક્યુલ્સ એટલે કે એવી કોથળી જેવી રચનાઓ કે જેને અન્નધાની કહેવામાં આવે છે, જેમાં ખોરાકનું પાચન થતું હોય છે. એન્ડ ઇટ ઇઝ ઇટ્સ સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમ મીન્સ કોષ રસ, એની અંદર આ બધી વસ્તુઓ આવેલી હોય છે. નાઉ અમીબા ઇઝ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ઇટ્સ શેપ એન્ડ પોઝિશન. અમીબા એક એવો જીવ છે કે જે વારંવાર પોતાનું શેપ અને પોઝિશન બદલ્યા જ કરતા હોય છે. નાઉ હાઉ ધે કેન ડુ લાઈક ધીસ, વન ઓર મોર ફિંગર લાઈક પ્રોજેક્શન્સ, એવા એના બોડીની અંદરથી આંગળી જેવા પ્રવર્ધો, પ્રોજેક્શન્સ નીકળતા હોય છે, જેને સ્યુડોપોડિયા ઓર વી કેન સે ફોલ્સ ફીટ એટલે કે ખોટા પગ કહેવામાં આવે છે. આ બંને આ જે ખોટા પગ નીકળતા હોય છે, અલગ અલગ આંગળી જેવા પ્રોજેક્શન્સ નીકળતા હોય છે, ધે હેલ્પ ઇટ ઇન મૂવમેન્ટ એન્ડ કેપ્ચરિંગ ઓફ ફૂડ. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અને ખોરાકને પકડવા માટે આ સ્યુડોપોડિયા ઓર ફોલ્સ ફીટ જે છે એ હેલ્પ કરતા હોય છે. નાઉ હાઉ ધે ટેક ધ ફૂડ એન્ડ ડાયજેસ્ટ ધ ફૂડ. ધે
ઇટ પુશિશ આઉટ સ્યુડોપોડિયા અરાઉન્ડ ધ ફૂડ. જ્યારે એને ખોરાક મળે એટલે એ શું કરશે, પોતાના ખોટા પગને ખોરાકની આજુબાજુ લઈ જશે અરાઉન્ડ ધ ફૂડ પાર્ટિકલ એન્ડ એનગલ્ફ ઇટ, અને એને ગળી જશે. ધ ફૂડ બીકમ્સ ટ્રેપ્ડ ઇન અ ફૂડ વેક્યુલ. અને આ જે ફૂડ વેક્યુલ છે, નાના નાના બબલ્સ જેવા એવા આવેલા હોય છે એના સાઇટોપ્લાઝમમાં, એની અંદર ખેંચાઈ જશે આ ફૂડનું પાર્ટિકલ. નાઉ નેક્સ્ટ, ડાયજેસ્ટિવ જ્યુસીસ આર સિક્રેટેડ ઇન્ટુ ફૂડ વેક્યુલ્સ. આ ફૂડ વેક્યુલ્સમાં ડાયજેસ્ટિવ જ્યુસ બને છે, ખોરાકને પચાવી શકે એવા કેમિકલ્સ બને. દે એક્ટ ઓન ધ ફૂડ એન્ડ બ્રેક ઇટ ડાઉન, અને ખોરાકનું સંપૂર્ણ પાચન કરી નાખે. નાઉ ગ્રેજ્યુઅલી ધ ડાયજેસ્ટેડ ફૂડ ઇઝ એબ્ઝોર્બ્ડ. એનું એબ્ઝોર્પ્શન થઈ જશે. એબ્ઝોર્પ્શન થશે એટલે સેમ હ્યુમન બિંગની અંદર પણ થાય છે. એબ્ઝોર્પ્શન થાય પછી એનું યુટિલાઇઝેશન થાય, બોડીની અંદર એનર્જી માટે, આપણે કામ કરવા માટે, ગ્રોથ માટે. એવી રીતે અમીબાની અંદર પણ આ બધી જ પ્રોસેસ થાય છે. ગ્રોથ, મેન્ટેનન્સ એન્ડ મલ્ટિપ્લિકેશન, એકમાંથી બે, બેના ચાર એવા અમીબામાં મલ્ટિપ્લિકેશનની પ્રોસેસ પણ કરવી હોય તો એના માટે એનર્જી અને ખોરાકની જરૂર પડે. નાવ વોટ લાસ્ટ, અનડાઇજેસ્ટેડ રેસિડ્યુ ઓફ ધ ફૂડ, એટલે કે નકામો કચરો જે રહી જાય છે બોડીની અંદર ખોરાકના અંતે પાચન થયા પછી, તો ફૂડ ઇઝ એક્સપેલ્ડ આઉટસાઇડ ધ વેક્યુલ્સ. એ વેક્યુલ્સમાંથી ફૂડ જે છે એ પાછું ચાલ્યું જતું હોય છે. So these are the last topic of this chapter is digestion and feeding habit of amoeba.